મહીસાગરમાં ધોધમાર 2 કલાકમાં 5 ઇંચ વરસાદ। હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં બેટિંગ શરૂ કરી દીધી છે। વહેલી સવારથી જ મહીસાગરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। લુણાવાડામાં વહેલી સવારે 2 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે, તો દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે। શહેરના મુખ્ય રસ્તાઓ પર જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। અત્યારે પણ લુણાવાડામાં ધોધમાર વરસાદ શરૂ છે। ચાંદીપુરા વાયરસનો મૃત્યુઆંક 53 થયો, કુલ 131 કેસ। ચાંદીપુરા વાયરસ ચિંતા વધારી રહ્યો છે। હાલમાં ચાંદીપુરા વાયરસનો મૃત્યુઆંક 53 પર પહોંચ્યો છે, તો સામે કુલ કેસોની સંખ્યા 131 થઈ છે। ચિંતાની વાત એ છે કે હવે આ વાયરસ ગ્રામીણ વિસ્તારોમાંથી નીકળીને શહેરોમાં ફેલાઈ રહ્યો છે। એક તરફ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને પાણીના ભરાવાના કારણે રોગચાળો ફેલાય તેવું વાતાવરણ સર્જાયું છે, બીજી તરફ ચાંદીપુરા વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે। ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર। શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આ વખતે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 49% પરિણામ તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 30% પરિણામ તેમજ ધોરણ 10માં 29% પરિણામ આવ્યું છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બપોરે 12 વાગે ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું છે। અમદાવાદ અને વડોદરામાં જળબંબાકાર। ભારે વરસાદથી અમદાવાદ અને વડોદરામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। અમદાવાદમાં બપોરે 1 વાગ્યા સુધીમાં શહેરમાં સરેરાશ 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે। વડોદરામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। શહેરના પશ્ચિમ વિસ્તારમાં વાડજ સર્કલ પાસે વરસાદી પાણી ભરાયા છે। મકરબા પોલીસ હેડક્વાર્ટર પાસે પાણી ભરાયા છે। પાણી ભરવાના કારણે રસ્તો બંધ કરવો પડ્યો છે। જીઓ, એરટેલ અને વીઆઈને મોટો ફટકો। જીઓ, એરટેલ અને વીઆઈએ તેમના ટેરિફ પ્લાન 11 થી 25% મોંઘા કર્યા છે, જેના કારણે લાખો વપરાશકર્તાઓ બીએસએનએલમાં પોર્ટ કરાવી રહ્યા છે। હવે રિપોર્ટ્સ પ્રમાણે ટેરિફ પ્લાન મોંઘા કર્યા બાદ જીઓ, એરટેલ અને વીઆઈને મોટો ફટકો પડ્યો છે। તેમણે મોટી સંખ્યામાં તેમના ગ્રાહકો ગુમાવ્યા છે, તો સામે બીએસએનએલને 25 લાખ નવા ગ્રાહકો મળ્યા છે, એટલે કે લોકો હવે બીએસએનએલ તરફ જઈ રહ્યા છે। મહત્વનું છે કે જ્યાં પણ બીએસએનએલ નેટવર્ક ઉપલબ્ધ હોય તેઓએ પોતાના કાર્ડ બીએસએનએલમાં પોર્ટ કરાવવા જોઈએ। વિશ્વામિત્રી નદી ફરી ભયજનક સપાટીએ। હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યના ઘણા જિલ્લાઓમાં સવારથી મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરમાં સવારથી વરસી રહેલા ભારે વરસાદને પગલે વિશ્વામિત્રીની સપાટીમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે। નદીની સપાટી વધતા શહેરીજનો ફરી એકવાર ચિંતામાં મુકાયા છે અને તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા માટેની અપીલ કરવામાં આવી છે, તો આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે। લોકસભાના પરિણામોથી નિરાશ ન થાઓ। દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરમાં યોજાયેલી બેઠકમાં પીએમ મોદીએ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને પ્રોત્સાહિત કર્યા હતા। વડાપ્રધાને કહ્યું, લોકસભા ચૂંટણીના પરિણામોથી નિરાશ થવાની જરૂર નથી। પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું છે। રાજ્ય સરકારોએ પહેલાની જેમ સુશાસન અને વિકાસ પર ધ્યાન આપવું જોઈએ। ભાજપ માટે સત્તા એ શાસનનું સાધન નથી, પરંતુ લોકકલ્યાણ છે। નવું વિચારો અને કંઈક નવું કરો। મહેસાણાના ગોપીનાળામાં ફસાયેલા લોકોના રેસ્ક્યુ કરાયા। ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જો કે ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે, ત્યારે મહેસાણામાં ગોરીનાળામાં વરસાદી પાણી ભરાતા 13 જેટલા લોકો ફસાયા હતા। આ લોકો ટ્રેક્ટરમાં સવાર થઈ નાળાથી પસાર થયા હતા। તે સમયે ટ્રેક્ટર પાણીમાં ફસાઈ ગયું હતું અને તમામ લોકો પાણીમાં ફસાયા હતા, જેમનું રેસ્ક્યુ કરાયું હતું। બંધારણ વિરોધી છબી દૂર કરવા માટે ભાજપ અભિયાન ચલાવશે। લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષ દ્વારા બનાવવામાં આવેલી બંધારણ વિરોધી છબીને કારણે ભાજપને ભારે નુકસાન થયું છે। હવે આ નેગેટિવ ઇમેજને ખતમ કરવા માટે પાર્ટી ભાજપ શાસિત રાજ્યોમાં એક મોટું અભિયાન ચલાવશે। આ અંગે દિલ્હીમાં મળેલી બેઠકમાં ટોચના નેતૃત્વએ મુખ્યમંત્રીઓને સરકાર અને સંગઠન વચ્ચે સંકલન બનાવવાની સૂચના આપી છે, તેમજ રોજગારી પર વિશેષ ધ્યાન આપવા કહ્યું હતું।
ઉત્તર ગુજરાત પાણી પાણી, 2 કલાકમાં 5 ઇંચ વરસાદથી એસટી ડૂબી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ વહેલી સવારથી ઉત્તર અને મધ્ય ગુજરાતને મેઘરાજાએ ધમરોળ્યું છે. હિંમતનગરમાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદથી સ્થિતિ બગડી છે. જળબંબાકારની સ્થિતિ વચ્ચે હમીરગઢ ગામ પાસે આવેલા અંડરબ્રિજમાં આખી એસટી બસ ડૂબી હતી. પ્રાંતિજમાં પણ 2 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. વિસનગર, મહેસાણા, થરાદ અને નડિયાદ સહિતના તમામ વિસ્તારો ભારે વરસાદથી પાણી થયા છે. રાહુલ ગાંધીએ ગૃહમાં માફી માંગી. રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું કે સરકાર ખેડૂતોને મળવા તૈયાર નથી. જ્યારે તેઓ મને મળવા સંસદમાં આવ્યા ત્યારે તેમને અંદર જવા દેવાયા ન હતા. આના પર સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે વિપક્ષના નેતા અસત્ય ન બોલો. ગૃહનો નિયમ એવો છે કે ગૃહના સભ્ય સિવાય અન્ય કોઈ બાઇટ આપી શકે નહીં. તમારી હાજરીમાં બીજાએ બાઇટ આપી, જે નિયમનું ઉલ્લંઘન છે. આના પર રાહુલ ગાંધીએ કહ્યું કે મને આની જાણ નહોતી, આ માટે હું માફી માંગુ છું. શું ભારતમાં વોટ્સએપ બંધ થશે? સરકારે આપ્યો જવાબ. કોંગ્રેસના સાંસદ વિવેક તનખાએ સંસદમાં પૂછ્યું કે શું ભારતમાં વોટ્સએપ બંધ થવા જઈ રહ્યું છે? આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે લેખિતમાં કહ્યું કે આઈટી મંત્રાલય પહેલાથી જ જાણ કરી ચૂક્યું છે કે વોટ્સએપે આવી કોઈ યોજના અંગે સરકારને જાણ કરી નથી. આ પહેલા વોટ્સએપે દિલ્હી હાઈકોર્ટમાં કહ્યું હતું કે આઈટી નિયમો તેની પોલિસીનું ઉલ્લંઘન કરે છે. જો તેને સ્વીકારવાની ફરજ પડશે તો તેઓ ભારતમાં કારોબાર બંધ કરશે. દિલ્હી કોચિંગ સેન્ટર અકસ્માત કેસમાં વધુ 5ની ધરપકડ. દિલ્હીના રાજેન્દ્ર નગર પોલીસ સ્ટેશને રાવ આઈએએસ સ્ટડી સેન્ટરમાં થયેલા અકસ્માત મામલે 5 લોકોની ધરપકડ કરી છે, જેમાં બેઝમેન્ટના માલિકનો પણ સમાવેશ થાય છે. આ અંગે પોલીસે જણાવ્યું કે આ કેસમાં સંડોવાયેલા તમામ લોકો સામે સખતમાં સખત કાર્યવાહી કરવા અમે પ્રતિબદ્ધ છીએ. આ કેસમાં દિલ્હી પોલીસે વધુ 5 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં 4 બિલ્ડિંગ માલિકો અને 1 થાર કાર માલિકનો સમાવેશ થાય છે. પાકિસ્તાનમાં હિંસા ફાટી નીકળતા 36 લોકોના મોત. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં 2 આદિવાસી જૂથો વચ્ચે ભીષણ હિંસા સર્જાઈ, જેમાં અત્યાર સુધી 36 લોકોના મોત થયા છે, જ્યારે સેંકડો લોકો હજી ઇજાગ્રસ્ત છે. આ 2 જૂથ વચ્ચે 5 દિવસ અગાઉ ભીષણ ઝપાઝપી શરૂ થઈ હતી અને આ ઘર્ષણમાં હથિયારોનો પણ ઉપયોગ થયો હતો. એક સરકારી અધિકારીએ જણાવ્યું કે બીજા વિસ્તારોમાં પણ હિંસા અટકી જાય તેવા પ્રયાસ કરાઈ રહ્યા છે. અમે ઇઝરાયેલ પર હુમલો કરી શકીએ છીએ. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને ઇઝરાયેલ પર હુમલો કરવાની ધમકી આપી છે. તેમણે કહ્યું, જેમ અમે લિબિયા અને નાગોર્નો કારાબાખમાં કર્યું તેવું જ ઇઝરાયેલમાં પણ કરી શકીએ છીએ. તુર્કીએ માટે આવું ન કરવાનું કોઈ કારણ નથી. ઇઝરાયેલ પેલેસ્ટાઇન સાથે આ બધું ન કરી શકે તે માટે તુર્કીએ ખૂબ જ મજબૂત બનવું પડશે. તુર્કીએ ઇઝરાયેલ દ્વારા ગાઝા પર થતા હુમલાની વિરુદ્ધ છે.